મેઘરજ તાલુકાના ભુંજરી ગામની પરિણીતાના મોતના મામલે પરિજનો દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરીને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો। આજરોજ તારીખ 25 સપ્ટેમ્બર બપોરે 12 થી 3ના અરસામાં મેઘરજ તાલુકાના ભુંજરી ગામની પરિણીતાના મોત મામલે પરિવાર દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે। ગત 22 સપ્ટેમ્બરે પરિણીતાનો મૃતદેહ મળ્યો હતો। વીજ કરંટથી મોત થયાનું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે। ત્યારે 21 વર્ષીય યુવતીના પિયરિયાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। યુવતીનું મોત એક રહસ્ય હોય તટસ્થ તપાસ કરવા માંગ કરવામાં આવી છે। જ્યાંથી લાશ મળી ત્યાં વીજ કરંટ લાગે એવું કોઈ સાધન ન હતું। પરિજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી પિયરિયા પક્ષ દ્વારા લાશ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો। મારું ગામ ખુકરિયા ધુળકોટા નો રહેવાસી તાલુકો મેઘરજ। મારી છોકરી ભુંજરી ગામે પેણાયેલી અને તો મૃત હાલતમાં લાશ મળી આ મેસેજ મળ્યા। અમે બધા ગયા બરાબર, અને એમની પીએ સાહેબની હાજરીમાં પંચનામું બનાવ્યું અને ત્યાંથી લાશ ઉપાડી અને અમદાવાદ સિવિલમાં પીએમ માટે ગયા। અમદાવાદ સિવિલમાં ગયા બાદ રિપોર્ટ આવ્યાથી રિપોર્ટને મને વીજ કરંટનો રિપોર્ટ આવ્યો, એનાથી મને શંકાસ્પદ લાગ્યું કે ખરેખર આ ખોટું છે અને ત્યાં કોઈ લાઇટ કે તારનું કોઈ હતું નહીં। તો ખરેખર આ શંકાસ્પદ લાગે છે। એના માટે ખરેખર સાચો અને સચોટ ન્યાય મળે એ મારી માગ છે। હાલ મૃતદેહ સ્વીકાર્યો છે કે નથી સ્વીકાર્યો? હાલ મૃતદેહ સ્વીકાર્યો નથી। અમદાવાદ કોલ્ડ સ્ટોરેજમાં પડ્યો છે। શું માગણી છે તમારી? ન્યાય મળવો જોઈએ। હાચું ન્યાય સંતોષકારક ન્યાય મળ્યો નથી। કરંટ થયો પણ વીજ કરંટ થયો પણ કોઈ ઉપકરણ સાધન હતું નહીં। હા, ગત 22 સપ્ટેમ્બર 2024ના રોજ ભુંજરી ગામ જે મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું છે ત્યાં એક 21 વર્ષની યુવતી સજનબેન છે, એમનો મૃતદેહ મળેલો। તાત્કાલિક પોલીસે પહોંચી ત્યાં પંચનામું અને એ જે આગળની પ્રોસેસ છે એ કરી એમનું જે પોસ્ટમોર્ટમ છે એ પણ એમના પરિવારના સભ્યોને સાથે રાખી અને અમદાવાદ કરવામાં આવેલું છે। જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ જે રિપોર્ટ છે એ વીજળી કરંટ લાગવાથી ઇલેક્ટ્રિક શોક લાગવાથી એનું મૃત્યુ થયેલા હોવાનું ડૉક્ટર સાહેબનું પીએમ રિપોર્ટમાં જણાવવામાં આવેલ છે। સર, પરિવારજનોની માંગ છે કે જે જગ્યાએથી ડેડ બોડી મળી એ જગ્યાએ કોઈ કરંટ લાગી કોઈ વસ્તુ હતી નહીં અને લાશ સ્વીકારતા નથી, સીબીઆઈ તપાસની માંગ કરી, શું કરશો? હમણાં જ એમના પરિવારના સભ્યો છે એ પણ મને મળીને ગયા, એમને શાંતિથી સાંભળ્યા છે। એમની જે પણ રજૂઆતો છે એ પણ ધ્યાને લીધી છે અને એમની જે પણ શંકાઓ છે એના આધારે પૂરેપૂરા પોલીસ છે એ પ્રયત્નો કરી રહી છે અને નિષ્પક્ષ રીતે એમાં તપાસ થાય એમના પૂરી એ એસપી સાહેબની પણ એ સૂચના છે અને પોલીસ એમાં જે પણ સાચું હશે તે નિષ્પક્ષ રીતે તપાસ કરશે।